હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે શ્લોકના પપ્પા પણ આજે જવાના છે નોકરી ઉપર. રજા પૂરી થઈ ગઈ. આ જવાના વેદ હતા પપ્પા. પછી રડતો નહીં હો. તો રેડી. શ્લોકના પપ્પાની પણ આજે રજા પૂરી થઈ ગઈ છે, તો એ જવાના જ છે પાછા નોકરી ઉપર. અને મેં જો અત્યારમાં કપડાં ધોઈ લીધા. કપડાં ધોઈ અને સુકાવી દીધા. અડધા સુકાવ્યા અને અડધા પછી આ લોકોને ભૂખ લાગી હતી, તો કીધું પહેલાં નાસ્તો બનાવી દો, નાસ્તો કરી લઈએ અને પછી સૂકવીશ. તો આજે અડધા સુકાઈ ગયા કપડાં અને અડધા આજે મશીનમાં પડ્યા છે. તા વેદુભાઈ કરે છે એના પપ્પાની સેવા. આ ભાઈ 100 રૂપિયા દો તો પગ દબાવી દે ને આ ભાઈને 50 રૂપિયા જોઈએ. શું કેવું? મોટા થઈને સેવા કરીએ નહીં? હા, 50 રૂપિયાની લાલચ છે, પગ દબાવે. તું સેવા કરી? પછી થોડા પછી બોલું રિંગ્સ વ્હીલ લઈ લીધા હતા. તો પછી લ્યો, હું પગ દબાવ્યો તો હું કામનું લઈ દીધો હતા ને બધી કે નતું લઈ દીધું. પાછો ઉના જ આવા એટલે હું લઈ ગયા. આજ ભાઈઓ જાય. કોણ ડેન્જર માણસ છે? તું કહેતી હતી. હે? તું કહેતી હતી. હું કહેતી હતી? બોપા ડેન્જર માણસ છે. હું કહેતો હતો તું? કઈ નહીં. રાવ કરતો હતો ને કઈક? કાંઈ નતો કરતો. મારી મમ્મી છે, મારી મમ્મી. નહીં આગળ હું કહેતો હતો કે હા, કીધું કાંઈ. હા, શું કે બોલવા મને ફટાફટ. હા, ક્યાં લીધું તમે? ગામમાં તો મારા શું કરવું તમને? દેખો મારો મમ્મી તો ઓ યાર નહીં. હાલો અહીંથી એમ જ કરો. ધીમે ધીમે બાઈક ત્યાંથી મળી જાય. હાલો હા જો હા તોફાન નહીં કરતો, કામ કરવા લાગશે. હા રેડી. તો આ વિડીયો છે ભાઈ બીજનો. તો શ્લોકના પપ્પા આવ્યા હતા દિવાળી કરવા. તો બસ ભાઈ બીજના દિવસે એને રજા પૂરી થઈ જાય છે. તો આજે જાય છે એના પપ્પા નોકરી ઉપર. તો છોકરા બે એને મૂકવા ગયા છે. તો અત્યારે તો હજી વાંધો નથી આવતો, પણ ઘરે આવી અને છોકરા એટલા રડે છે બે, કેમ કે એને એના પપ્પાની બહુ લાગણી છે, બહુ એમ. એટલે બસ, પણ હવે એને નોકરી કરવી જરૂરી છે અને છોકરાઓને ભણવું જરૂરી છે. બસ જો રિક્ષા આવી ગઈ છે ને શ્લોક બેસાડી આવ્યો છે એના પપ્પાને. અને એમાં એવું છે કે ગાડી અમારી છે ને રિપેરિંગમાં હતી, એમાં પ્રોબ્લેમ હતો થોડોક, એટલે તો પછી એને રિક્ષામાં જવું પડ્યું. નહીંતર તો એને એમ કે બસમાં અમે જઈએ તો બસમાં બેસાડી આવીએ, એમ ગાડી લઈને જઈએ. પણ આજે ગાડીમાં પ્રોબ્લેમ હતો એટલે પછી એને રિક્ષામાં જવું પડ્યું. અને બસ જો છોકરા એના પપ્પાને મૂકીને આવ્યા અને રડતા હતા. ઘડીક વાર તો એમ કે નિમાણા થઈ ગયા બે. ને આ એના ચહેરા જોઈને ને મને એટલું અંદરથી દુઃખ થાય ને, પણ શું કરું. તો બસ જો આવું કંઈક હાલે છે. અમારે વેદુભાઈ તો એટલા નિમાણા થઈ જાય, કેમ કે એ છે ને એના પપ્પાનો બહુ હેવાયો છે અમારે વેદુ. તો બસ જો આવું હાલે છે. બે થોડીક વાર નીચે પછી બેને રમાડ્યા અને પછી કીધું હાલો હવે ઘડીક વાર ઉપર જાય. અને છોકરાઓને રમતે ચડાવીને રસોઈ મેં બનાવી અને છોકરાઓને પછી જમાડ્યું. અને વેદુને એના પપ્પાએ આપ્યા હતા પૈસા, એટલે એ પૈસા જોઈને એટલો ખુશ થતો. તો અમારે એમ કહેવાય નહીં કે એ પૈસા તારા નથી મારા છે, તો રોવાનું ચાલુ કરે. તો આ જો શ્લોકે એના પપ્પાના પૈસા આપેલા હતા ને વેદુને, તો શ્લોકે માંગ્યા ને તો કેવો રડવા માંડ્યો. અને એના પપ્પાએ પૈસા આપ્યા હતા, એ પૈસા એને હાચવીને રાખ્યા અને કોઈને અડવાય ન દે, એ કોઈને વાપરવાય ન દે. એટલે જો આવું છે ને અમારે વેદુભાઈ પછી રોવાનું ચાલુ કર્યું હતું.
એટલે પછી છાનો રાખ્યો, જમાડી દીધું તું એને, અને સવારે એને કીધું કે સવારે કંઈક લઈ જઈશ બારે ફરવા. તો બસ એવી રીતે પટાવી ફોસલાવી અને છાનો રાખ્યો. તો બસ જો આવું કંઈક હાલે છે ભાઈ. થોડોક ટાઈમ હાલશે. કઠણાઈના દિવસે હું કે ઝાઝા ન હોય, મજબૂરીના દિવસો છે ભાઈ, તો આ સમય પણ નીકળી જશે. તો સારું, બધાને જો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.